નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ. ગુજરાત સરકારના વિકાસ કમિશનર દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના આંબેડકર ભવન ખાતે પંચાયતી રાજના પદાધિકારીઓ માટે કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો હતો. આ તાલીમ દરમિયાન અનુભવી માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા પદાધિકારીઓને તેમની ભૂમિકા, સત્તાઓ, જવાબદારીઓ, વૈધાનિક ફરજો અને ગ્રામીણ વિકાસના વિવિધ વિષયો પર વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કારોબારી ચેરમેન લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તેમજ વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.